જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જોવાના છીએ શિયાળામાં કામ આવે એવી ખૂબ જ ઉપયોગી કિચન ટિપ્સ. બધી જ ટીપ ખૂબ જ હેલ્પફુલ છે, તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને પસંદ આવે તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલી ટીપ છે તકિયા માટેની. આપણા ઘરમાં જે આવા નાના તકિયા હોય છે, ઘણી વખત એમાંથી સ્મેલ આવતી હોય કે પછી આપણે વોશ કર્યા હોય તો એને સૂકવવામાં ખૂબ જ પ્રોબ્લેમ થતી હોય છે, કારણ કે આને આપણે દોરી પર ના સૂકવી શકાય. તો એના માટે આપણે કોઈ ટેબલ અથવા તો ખુરશી પર એને રાખવું પડતું હોય છે, જેના લીધે સૂકવવામાં પણ ખૂબ જ વધારે સમય લાગે છે. તો એના માટે એક નાનકડી ટ્રીક જોઈએ. તો અહીંયા મેં એક હેંગર લઈ લીધું છે. તો આ રીતનું હેંગર લેવાનું છે અને ત્યારબાદ આપણી પાસે જે કપડાં સૂકવવાની ક્લિપ હોય એ લઈ લેવાની છે. તો અહીંયા આપણે 2 ક્લિપ લઈશું અને બંને ક્લિપને હેંગરની અંદર લગાવી દેવાની છે. ત્યારબાદ જે આ ક્લિપ છે એની અંદર આપણે તકિયાને આ રીતના હેંગ કરી દેવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, આ રીતના મેં એને હેંગ કરી દીધું છે. ત્યારબાદ આને તમે કોઈ પણ બારીમાં કે પછી બાલ્કનીમાં લટકાવી શકો છો. ઇઝીલી તડકાની અંદર એકદમ સારી રીતના સુકાઈ જશે અને મહેનત પણ નહીં લાગે. ત્યારબાદ જોઈએ બીજો આઈડિયા. આપણા દરેક ગૃહિણીઓ પાસે આ રીતના અલગ અલગ જાતના ક્લચર હોય છે, પરંતુ આને ઓર્ગનાઇઝ કરીને રાખવામાં થોડી પ્રોબ્લેમ થાય છે. જો આપણે એને એમ જ મૂકી દઈએ તો ઘણી વખત ક્લચર છે તૂટી જતા હોય છે. તો એના માટે તમે આવા નાના હેંગરનો ઉપયોગ કરી શકો છો. આપણે જ્યારે બાળકોના કપડાં લઈએ ત્યારે એની સાથે આપણને આવા નાના હેંગર મળતા હોય છે. તો આનો ઉપયોગ આપણે આપણા ક્લચરને ઓર્ગનાઇઝ કરીને રાખવા માટે કરી શકાય છે. તો જો આ રીતના બધા જ જે ક્લચર છે એને આ રીતે લગાવી દેવાના છે. જો તમે આ રીતના ક્લચર લગાવશો તો જગ્યા પણ ઓછી રોકાશે અને ક્લચર બધા એક જ જગ્યાએ સારી રીતના ઓર્ગનાઇઝ રહેશે. એના માટે તમારે કોઈ બીજું ઓર્ગનાઇઝર પરચેસ કરવાની પણ જરૂર નહીં પડે અને આને તમે કોઈ પણ જગ્યા પર હેંગ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે ઓછી જગ્યામાં આપણે બધા જ ક્લચર છે આ રીતના લગાવી શકાય છે. નેક્સ્ટ આઈડિયા છે ચાય માટેનો. શિયાળામાં દરેકના ઘરમાં ચાય સૌથી વધારે બનતી હોય છે, તો આ ટ્રીક તમને ખૂબ જ કામ લાગશે. તો અહીંયા મેં 4 થી 5 જેટલી એલાયચી લઈ લીધી છે અને એક ટુકડો મેં જાયફળનો લઈ લીધો છે. આને આપણે ખાંડણી અને દસ્તાની અંદર સારી રીતના કૂટી લેવાનું છે. તો જુઓ, જ્યારે આપણે ચાય બનાવીએ ત્યારે વારંવાર એલાયચી તેમજ જે જાયફળ છે એને કૂટવામાં પણ ખૂબ જ વધારે સમય લાગતો હોય છે. તો આપણે આ રીતના જે ચાય પત્તીનો ડબ્બો હોય એની અંદર આને મિક્સ કરી શકાય છે. આમાં તમે ફુદીનાના પત્તાને સૂકવી અને એનો પાવડર પણ મિક્સ કરી શકો છો, જેથી તમારે જ્યારે પણ ચાય બનાવવી હોય ત્યારે તમારે વારંવાર બધા મસાલાને કૂટવા ના પડે. શિયાળામાં ઘી તરત જ જામી જાય છે, તો જ્યારે આપણે ઘીને કાઢવું હોય તો આપણે ચમચીનો ઉપયોગ કરીએ ત્યારે ચમચી આ રીતના એકદમ ઘીવાળી થઈ જતી હોય છે અને ત્યારબાદ એને વોશ કરવામાં પણ ખૂબ જ મહેનત લાગે છે. તો એના માટે એક સિમ્પલ ટ્રીક છે કે આપણે ગેસ ઉપર પહેલાં તો ચમચીને થોડી ગરમ કરી લેવાની છે. એટલે ફક્ત આપણે અડધી સેકન્ડ જેટલું જ એને ગેસ ઉપર મૂકવાનું છે અને ત્યારબાદ તમે આ ચમચીનો ઉપયોગ કરી અને ઘી કાઢશો તો ઘી બિલકુલ પણ ચમચી પર નહીં લાગે. જો ઓછા ઘીની જરૂર હશે તો તમારે બધા જ ઘીને ગરમ પણ નહીં કરવું પડે. આ રીતના આસાનીથી ઘી છે એ પીગળી જશે. અહીંયા તમે ચમચી છે એમાં ડિફરન્સ જોઈ શકો છો બંનેમાં, કે એક ચમચીને આપણે થોડી ગરમ કરી હતી અને એક ચમચી આપણે ડાયરેક્ટ યુઝ કરી હતી. શિયાળો આવે એટલે રાત્રે વાસણ ધોવામાં ખૂબ જ વધારે તકલીફ થાય છે, કારણ કે એકદમ ઠંડુ પાણી હોય અને શિયાળામાં ઠંડા પાણીમાં હાથ નાખવાનું મન કોઈનું પણ નથી થતું. તો આજે હું તમારી સાથે એક એવી ટ્રીક શેર કરીશ જેનાથી તમે હાથ લગાવ્યા વગર વાસણને ધોઈ શકો છો. તો જુઓ, એના માટે આપણે શું કરવાનું છે કે તમારી પાસે જે પણ કોઈ જૂનું સ્વેટર પડ્યું હોય કે જે ફાટેલું તૂટેલું હોય એનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. એ આપણે સ્વેટર લઈ લેવાનું છે અને જે એની બાજુનો ભાગ છે એને આપણે કટ કરી લેવાનો છે. તો મેં અહીંયા એક નાનું સ્વેટર પડ્યું હતું જૂનું એકદમ, તો એનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે કોઈ પણ હોય એનો તમે ઉપયોગ કરી શકો છો. તો આ રીતના આપણે એને પહેલાં તો કટ કરી લઈએ. જો તમને પણ શિયાળામાં રાત્રે ઠંડા પાણીમાં હાથ નાખવાનું મન નથી થતું તો આ ટ્રીક તમને ખૂબ જ કામ લાગશે. તો જો અમે આ રીતના બંને બાજુને કટ કરી લીધા છે. ત્યારબાદ આપણે 2 પોલિથીન લઈ લેવાની છે. તો આપણે જે કોઈ પણ સબ્જી વગેરે લઈએ તો એની સાથે આપણને આવી પોલિથીન મળતી હોય છે. તો આ રીતના પહેલાં હાથ પર પોલિથીન પહેરી લઈશું અને ત્યારબાદ જે આપણે બાજુ કટ કરી છે એને આપણે આ રીતના પહેરી લેવાની છે. આના લીધે શું થશે કે જે પોલિથીન છે એ બિલકુલ પણ નીકળશે નહીં, એકદમ ફિટ થઈ જશે. તો આ જ રીતના આપણે બંને હાથ પર પોલિથીનને પહેરી લેવાની છે. તો જો અહીંયા મેં બંને હાથ પર આ રીતના પોલિથીનને પહેરી લીધી છે. ત્યારબાદ હવે આપણે આ રીતના વાસણને ઘસી લઈશું. આનાથી જે પાણી છે ને એ બિલકુલ પણ આપણા હાથ પર નહીં લાગે, તેમજ જે પોલિથીન છે એ બિલકુલ પણ હાથમાંથી નીકળશે નહીં. અહીંયા હું તમને લાઈવ રિઝલ્ટ પણ બતાવીશ વાસણ ધોયા બાદ કે હાથ પર બિલકુલ પણ એક ટીપું પાણી પણ નથી લાગ્યું.
તો જુઓ, આનાથી વાસણ ધોવામાં આપણને બિલકુલ પણ પ્રોબ્લેમ નથી આવતી. શિયાળામાં તમે એકદમ ઠંડુ પાણી હોય તો પણ આસાનીથી વાસણને ધોઈ શકો છો. જે લોકો એવી જગ્યા પર રહેતા હોય કે જ્યાં ખૂબ જ વધારે ઠંડી પડતી હોય છે, એ લોકો માટે આ ટ્રીક ખૂબ જ કામ લાગશે. એક વખત તમે પણ આ ટ્રીકને ટ્રાય કરીને જરૂરથી જોજો. જે પણ તમારા ફ્રેન્ડ્સ કે પછી ફેમિલી મેમ્બર ગામડામાં રહેતા હોય એ લોકોને આ ટ્રીક જરૂરથી શેર કરજો, જેથી એમને ખૂબ જ કામ લાગે. તો જુઓ, અહીંયા મેં વાસણ ધોઈ લીધા છે અને ત્યારબાદ હવે આપણે પોલિથીનને કાઢી લઈએ. તો અહીંયા તમે હાથ જોઈ શકો છો, બિલકુલ પણ એક ટીપું પાણી પણ હાથ ઉપર નથી લાગ્યું અને વાસણ પણ વોશ થઈ ગયા. નેક્સ્ટ આઈડિયા છે કર્ટન માટેનો. ઘણા એવા કર્ટન હોય છે કે જેની અંદર કર્ટન ટાઈ નથી આપવામાં આવેલી હોતી. તો એને જો તમારે બંધ કરવા હોય તો એના માટે તમે આવી પતલી લેસનો ઉપયોગ કરી શકો છો. આ તમને માર્કેટમાં આસાનીથી 5 રૂપિયા મીટર મળી જશે. તો આ રીતના કર્ટનને એક સાથે કરી અને ત્યારબાદ આપણે જે લેસ છે એને આ રીતના બાંધી દેવાની છે. આ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને વધારે મોંઘો તમારે ખર્ચો પણ નથી કરવો પડતો અને કર્ટનને તમે આસાનીથી આ રીતના ટાઈ કરી શકો છો. અહીંયા તમે જોઈ શકો છો કે દેખાવમાં પણ કેટલા સરસ લાગે છે. ખૂબ જ યુઝફુલ આઈડિયા છે. એક વખત ટ્રાય કરીને જરૂરથી જોજો. જ્યારે પણ આપણે માર્કેટમાંથી શાકભાજી કે પછી ફ્રૂટ ખરીદીને લાવીએ તો એની સાથે આપણને આવી પન્ની મળતી હોય છે. જો આ પન્નીને આપણે ઓર્ગનાઇઝ કરીને ના રાખીએ તો દેખાવમાં પણ ખૂબ જ ખરાબ લાગે છે અને જગ્યા પણ વધારે રોકે છે. તો આજે તમારી સાથે એક એવો આઈડિયા શેર કરીશ જેનાથી તમે બધી જ પન્નીને એક સાથે ઓર્ગનાઇઝ કરીને રાખી શકો છો. તો એના માટે મેં અહીંયા એક પાણીની બોટલ લઈ લીધી છે અને ત્યારબાદ આપણે આ પાણીની બોટલ ઉપર પન્નીને એક ઉપર એક આ રીતના પહેરાવતું જવાનું છે. ખૂબ જ ઇઝી ટ્રીક છે. તમારે વધારે કોઈ પણ જાતની મહેનત કરવાની જરૂર નથી. જેટલી પણ પન્ની હોય એને આ રીતના તમારે બોટલ ઉપર પહેરાવી દેવાની છે. ત્યારબાદ શું કરવાનું છે એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવું, તો વિડીયોને જોતા રહેજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. તો જો અહીંયા મેં આ રીતના બોટલ પર બધી જ પન્ની પહેરાવી દીધી છે. ત્યારબાદ આપણે એક થેલી લઈ લેવાની છે. તો આ રીતના મેં એક કપડાની થેલી લીધી છે. એને આપણે વચ્ચેથી ફોલ્ડ કરી લેવાની છે અને કાતરની મદદથી એકદમ સેન્ટરમાંથી થોડો કટ લગાવી દઈશું. અહીંયા તમે જોઈ શકો છો એકદમ નાનો એવો મેં કટ લગાવ્યો છે. ત્યારબાદ આપણે આ બોટલ છે એને આ રીતના વચ્ચે મૂકી દેવાની છે એકદમ સેન્ટરમાં અને ત્યારબાદ આપણે બોટલને કાઢી લઈશું, જેથી બધી જ પન્ની એક સાથે ઓર્ગનાઇઝ થઈ જશે આની અંદર. હવે આને તમે દરવાજાની પાછળ આ રીતના હેંગ કરી શકો છો, જેથી દેખાય પણ નહીં અને જગ્યા પણ ના રોકે. અને જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે તમે આ રીતના નીચેથી એક એક પન્નીને ખેંચી અને કાઢી પણ શકો છો. ખૂબ જ યુઝફુલ આઈડિયા છે અને બધી જ પન્ની ઓર્ગનાઇઝ થઈ જાય છે. નેક્સ્ટ આઈડિયા છે લાકડાના ફર્નિચર માટેનો. દરેકના ઘરમાં કોઈને કોઈ વસ્તુ તો લાકડાની બનેલી હોય જ છે, પરંતુ તમે જોયું હશે કે થોડા ટાઈમની અંદર લાકડા ઉપરની જે શાઇન હોય એ ઓછી થઈ જાય છે અને ફર્નિચર એકદમ જૂનું દેખાવા લાગે છે. તો જુઓ, એને ઘરે જ પોલિશ કરવા માટેની એક ટ્રીક જણાવું. તો એના માટે મેં 1 ચમચી જેટલું વ્હાઇટ વિનેગર લઈ લીધું છે, જે આપણે ચાઇનીઝ જમવામાં ઉમેરતા હોઈએ. અને ત્યારબાદ એની અંદર આપણે નારિયેળ તેલ ઉમેરી દઈશું 3 થી 4 ટીપા. તમે અહીંયા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. અને ત્યારબાદ આ બંનેને સારી રીતના મિક્સ કરી અને જે પણ લાકડાનું ફર્નિચર હોય એના ઉપર લગાવી દેવાનું છે અને કપડાની મદદથી એને સારી રીતના આ રીતે વાઇપ કરી લઈશું, જેથી એના પર એકદમ સારી રીતના એ લાગી જશે અને ફર્નિચર તમારું એકદમ નવા જેવું ચમકવા લાગશે. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો.